એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંનેના જે રીતે નંબર્સ છે, એચડીએફસી બેંકનો નફો વધ્યો છે, સાથે એક પર એક બોનસનું પણ અનાઉન્સમેન્ટ અહીંયાથી બોર્ડ દ્વારા થયું છે અને આઈસીઆઈસીઆઈ બેંકના અનુમાન કરતાં ઘણા સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ. આ બંને બેંક્સ જે છે, નિફ્ટી બેંક, નિફ્ટી માટે બંને માટે ઘણા મહત્વના છે, પરંતુ કઈ રીતે આ પરિણામને તમે જોયા, બંને પર ચર્ચા કરીએ. એચડીએફસી બેંકની અગર આપણે સૌથી પહેલા વાત કરશું તો એચડીએફસી બેંકના જે આપણને Q1 નંબર્સ મળ્યા, જે ઘણા સારા મળ્યા છે. આપણને પ્રોફિટમાં 12% આપણને ગ્રોથ દેખાવા આવ્યો છે વાય ઓન વાય બેસિસ પર. અગર હું નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરું તો એમાં પણ આપણને સારો એવો ગ્રોથ જોવામાં આવી રહ્યો છે. એ લોકોના જે ગ્રોસ એનપીએસ છે એ લોકોના 1.40% પર છે, જે આપણે કહીશું કે થોડા સ્ટેબલ છે આપણે ગયા ક્વાર્ટર કરતા. તો એ પણ એક સારું કંપની માટે પરિણામ આવ્યું છે. પ્લસ આપણે જોશું કંપનીના સારા એવા ગ્રોથ અને ડિપોઝિટ્સ પણ સારા એવા ટકાથી વધ્યા છે વાય અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર. તો આ બધા ગ્રોથ જે આપણે કંપનીના જોવામાં આવ્યા છે એ ઘણું સારું આવ્યું છે. જ્યારે આપણું હમણાં રેટ કાર્ડ પર મળ્યા હતા આપણને, તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પણ સારું ફેવરેબલ એન્વાયરમેન્ટ બને છે, જ્યાં આવી લાર્જ બેંક છે એચડીએફસી, આઈસીઆઈસી બેંક, આ બધાને સારો એવો એના વજહથી એક પ્રોફિટ પણ મળ્યો છે, એક એડવાન્ટેજ મળ્યો છે આ બધા બેંક્સને. તો અગર આગળ ચાલતા અગર આઈસીઆઈસી બેંકની વાત કરીશ તો આઈસીઆઈ બેંકનું એક મેજર એડવાન્ટેજ એ રહ્યું છે કે આ જેટલા પણ એના બધા પિયર્સ હોય છે એ લોકોના સામે એ લોકોનું જે માર્જિનનું સ્ટેબિલિટી છે, આ કંપનીનું ઘણું સારું એવું લેવલ્સ પણ આપણને જોવામાં આવ્યું છે હંમેશા, જે આપણે પાછલા ક્વાર્ટર્સમાં પણ જોતો આવ્યા છે અને આવડા ક્વાર્ટર્સમાં પણ આપણે જોશું કે એ લોકોએ 8 થી 10% એ લોકોનું જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એ લોકોએ એનઆઈઆઈ એ લોકોએ મેન્ટેન કર્યું છે એ લોકોએ. અને એના બધા પણ બેન્કિંગ પિયર્સ જેટલા પણ છે એમાં આઈસીઆઈસી બેંક એક લીડર બેંક છે અને લીડિંગ બેંક છે, જેને એ લોકોના એનઆઈ માર્જિન્સ હંમેશા કોન્ટેક્ટ રાખ્યા છે. તો એની અગર હું પ્રોફિટેબિલિટીની વાત કરું આઈસીઆઈસી બેંકની, પણ ઘણી સારા એવા નંબર્સ આપણે જોવામાં આવ્યા છે. સારો એવો ડિપોઝિટ્સ અને ગ્રોથમાં પણ આપણને અહીંયા ગ્રોથ જોવામાં આવ્યો છે. તો અગેન બેન્કિંગ સેક્ટર ઓવરઓલ બહુ સ્ટેબલ રહ્યું છે અને Q1 અર્નિંગ્સમાં જે આપણને સ્ટાર્ટ મળ્યું હતું એ થોડું આપણને નબળું મળ્યું હતું, પણ જે બેન્કિંગ સેક્ટર્સના આપણને સ્ટોક્સ આવી રહ્યા છે એ ઘણા હમણાં સ્ટેબલ આવી રહ્યા છે. તો આગળ ચાલતા બેન્કિંગ સેક્ટર થોડું હમણાં સ્ટેબલ સેક્ટર પણ આપણે કહી શકીએ છીએ, કેમ કે જે આપણને રેટ કાર્ડ્સ મળ્યા હતા, ક્રેડિટ સાયકલ્સ મળ્યા હતા, આ બધા બેંક્સ જે પ્રાઇવેટ સેક્ટરમાં જે આપણા લીડિંગ બેંક્સ છે, જેમ એચડીએફસી થઈ ગયા, આઈસીઆઈસી થઈ ગયા, આ લોકોને ઘણો એવો ખાસો ફાયદો મળ્યો છે આ બધાના કારણે. તો જેમાં આપણે આગળ ચાલતા પણ આ બે સ્ટોક્સમાં સારું મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકીએ છીએ. બંને સ્ટોક્સ પર કે સારી મોમેન્ટમ દેખાઈ શકે છે. એક ઓવરઓલ વ્યૂ નંબર્સને બાદ આજે ત્યાં પણ એક ફોકસ બંને કંપનીઓ માટે રાખશું, બંને બેન્કિંગ કાઉન્ટર પર. કિરણ,